ગાઈઝ આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજના 7:30 વાગ્યાથી. આજે છે તારીખ 16 અને અહીંયા મમ્મી બનાવે છે બાજરાના રોટલા સરસ મજાના. અને છે ને આપણે હવે ઇસ્ત્રી કરવા જવાનું છે, ઇસ્ત્રી કરીએ અને અપડેટ આપવાની હતી પણ અત્યારે ભૂલાઈ ગઈ. છે ને આપણને પિનલને એક વાત કહેવાની છે. આપણે બહુ મોટી ખુશખબરી છે કાલ માટે. આપણે ક્યાંક જવાનું છે, કાલ આપણે મૂવી જોવા જવાનું છે ને, ઈ મૂવીના એક્ટર સાથે ડિનર પણ કરવાનું છે. એમાં એવું છે હાર્દિક તો આવવાના નથી, એને જવાનું છે મીટિંગમાં. તો અમે બે દેરાણી જેઠાણી આવવાના છીએ ડિનર કરવા માટે એક્ટર સાથે. અને ઈ છે લા મિલાનો પિઝેરિયામાં. તો તું પિઝા ખાઈશ? પિઝા નહીં ખાવ, બીજું ખાઈશ. અધર કઈ કશે નહીં, ખાઈ લેશે. પણ કાલનો અમારે એવો પ્લાન છે, જો કાલ સવારમાં લાડવામાં જશું, પછી 5-1 વાગે ત્યાં જશું ને પછી ત્યાંથી ડાયરેક્ટ મૂવી જોવા જવાનું. એ વાતુડી મીસુ તાર વયું જવું છે હે? કેમ? રોકાને મજા આવે છે, જવું છે. કોણ તને મૂકવા આવશે હે? શું કયો પપ્પા? આ વખતે રેકોર્ડ તોડી નાખ્યો. ઘણા દિવસ રહી ગયા, ગુરુવારે આવી હતી. ઠેક મને તેમ કેને નામ લીધું હશે હે મીસુ? તે નામ નહોતું લીધું? નહીં ને હે પપ્પા? આપણે કેરી કેટલાની મણ આવી? રાજાપુરી 1700 અને રાજાપુરી 1000ની મણ. અરે એમાં હું વાંધો, બધા લાવતા જ હોય ને. અમારા ઘરમાં છે ને ગાઈઝ રાજાપુરી કેરી વધારે ખવાય. અમે બે દેરાણી જેઠાણી વધારે કેસર ખાઈ, બાકી બધાને રાજાપુરી કેરી ખાવે. હા નહીં, રાજાપુરી કેરીમાં એવું હોય કે નીરજ રાખવી પડે ને બહુ પાકવા દેવી પડે. પાકે ને એટલે રાજાપુરી કેરી કેસર કરતા મસ્ત બને, મીઠી હોય. પેલા હું એટલી બધી ખાતી નહીં. અમારા ઘરે છે ને પપ્પાના ઘરે કેવું એકાદ મણ આવતી ને, અત્યારે અહીંયા છે ને જાજી અમારી ઘરે રાજાપુરી કેરી આવે અને કેસર ખાઈ. કેમ મીસુ તું કઈ કેરી ખા? તું ખાતી જ નથી. જા ને હવે. ગાઈઝ અમાર મીસુબેન ની વિદાય થાય છે. મીસુ ટાટા, પાછી ક્યારે આવીશ? સવારે સવારે. હવે તો તું હું આવતી હતી? આવીશ નક્કી નો કે મમ્મી આવી તે આવીશ તું હે? હું આવું તાર ભેગી? બોલાવે તું આવીશ માર ભેગી હે? આવીશ ને તો હું તેડી જઈશ હો. હું આવ્યું ત્યારે ત્યાં બધું ઘર નતું છે ને. અહીંયા પિનલે મસ્ત મજાનું પાર્કિંગ ક્લીન કરી નાખ્યું છે, કેમ કે ઘઉં સાફ થઈ ગયા એને ઉપર ચડાવી દીધા હાર્દિકેની લોકોએ. અને જો અહીંયા સાવ ખાલી ખમ થઈ ગયો. થોડુંક જ છે આ બધું છે, થોડીક અકડી ઠકડી. બાકી અહીંયા આખો ખૂણો ભેળો હતો ને આખો ખાલી થઈ ગયો. પિનલ બહુ મસ્ત કરી નાખ્યું હોતે. ન જ ગમે, કારણ કે જેટલું ગંધારું હોય ને એટલું અહીંયા મચ્છર રહેવા કરે. એટલે રજની નહીં કહેવાના, ખાલી વરાજો કહેવાના. પેલા શરૂઆતમાં તો અમે પાણી તો બધાય જોવે. બધાય પાણી નહીં પીતા હોય નહીં જોવે. હું એ જ કહેતી હતી રેને અહીંયા તેની મમ્મી ને વળી યાદ આવી હશે, મમ્મીએ બોલાવી લીધી. હા પછી તો આમ જો તો એને કીધું ને શરબત ને પાણી આપો ઈ કે એમ. એટલે મેં કીધું તો શરબત બનતા વાર લાગશે, પાણી પીવું હોય ને તો દઉં. ઈ કે તો અમે બેસું અહીંયા ઈ કે પણ શરબત તો બનાવે એમ. આ ચૂંદડી કોની છે કે મોનિકા મામી આપી છે મને ચૂંદડી ઈ કે એમ. જેઠાબાઈ આઈ પીન મારી છે કોઈના. બહુ વાતુડી છે. અમાર ભાણીબેન ની વાત થાય છે. બહુ થાકી જાય, બહુ મજા આવે. મારું કેતી હશે માર મામી નથી વાગી હતી. ક્યાં પડી આવી હતી મને ખબર નથી. લે વાહ 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 વાહ. હાલો હું આવું છું. આવું બડા
જા તું લેતો આય. હે અજયભાઈ વાણી લાડવામાંથી આવ્યા છે, લોકેશન પર પહોંચી ગયા છે ને બહુ મસ્ત છે ને પેઇન્ટિંગ છે. જો આ છે ને હાર્દિકના ફ્રેન્ડની વાઈફે બનાવ્યું છે આ પેઇન્ટિંગ. તમે જુઓ, એક નંબર પેઇન્ટિંગ છે. અને અમારે એઝ ઇટ ઇઝ જલ્પા ને મનલી બેઈ ગયા છે. હાય. અમારે છે ને અમે બધા મળ્યા હોય ને એટલે વાતોના ગપાટા તો ફૂટે જ નહીં, બરાબર ને? આ તો અમને હમણાં જ મળી હતું, આગળના બ્લોગમાં તમે જોઈ હશે. ના આજ મળ્યું. અને આ નવા. હાય. ગાઈસ જો અહીંયા લાડવાનું ઘરેણું આવી ગયું છે. સોનાનો ભાવ એટલો બધો છે પણ અમારા જયદીપભાઈ એટલા સક્ષમ છે ને એટલે આ બધું શું છે? કડલી છે, આ શું છે? ઝાંઝરી. ઝાંઝરી, પેન્ડલ સેટ અને પેન્ડલ. બપોરના જમવામાં છે મઠો, પૂરી, દાળ, 2 સબ્જી, મરચા. એમાં પટ્ટી મરચા તો મારા ફેવરિટ. બીજું નથી કાંઈ. ચાલો સોડા પીવા. અરે ઓરે ઈ તો મેં મંગાવી હતી. હાલ્યો આ જવા દ્યો. કેવી હોય? ચાલ પાટું લાવો. ઈ અમારી બપોરના 1 વાગી ગયા છે અને હવે આપણે લાડવામાં ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા છે. પપ્પા અમારે એક જગ્યાએ જવાનું. બપોર તમને ખબર છે ક્યાં જવાનું છે? એક છે ને એક્ટર આવે છે ગુજરાતી મૂવીના, એની આરે અમારે સાંજે જમવા જવાનું છે. હું અને પછી એનું પિક્ચર રિલીઝ થાય છે, સમજાય? એ જોવા જવાનું. અને 2 પ્રીમિયર શો છે અને એની સાથે ડિનર કરવાનું છે. એટલે ખુશી તો છે જ. આપણે પહેલી વખત, જો કે ઈ એક્ટરને તો હું પહેલી વખત એક વખત મળી જ છું. પહેલા એનું એક મૂવી આવ્યું હતું, મૂવીનું નામ હતું બિચારો બેચલર. ઈ મૂવીના એક્ટરને આપણે મળ્યા છે પણ એની સાથે ડિનર કરવાનો લાવો મળવાનો છે. હું અને દેરાણી બે જવાના છે. એન્ડ સુધી બન્યા રહેજો. ગાઈસ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, દેરાણી જેઠાણી. અને અહીંયા છે ને સ્વરાના મમ્મી છે. હાય 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 સ્વરા. સ્વરા તાર બ્લોગ નથી ચાલુ કરવો? હાય. હેતલબેન પહોંચી ગયા છે. હાય હેતલબેન. કેમ છે બધા? બસ મજામાં. એક વસ્તુ બતાવું. અહીંયા છે ને અહીંયાનું ઇન્ટિરિયર એટલું મસ્ત છે ને કે દિલ ગાર્ડન થઈ જાય. પ્લસ અહીંયા છે ને જરદોશી વર્ક કરેલું છે. આમ જુઓ, આ વલનું વર્ક છે, આ વલ છે, આખું વલનું વર્ક છે. પછી અહીંયા છે ને જરદોશી છે. કેટલું ઝીણું મસ્ત મજાનું આ કેનવાસ ઉપર આખું પેઇન્ટિંગ કરેલું છે. એક નંબર પેઇન્ટિંગ છે. આગળથી બતાવું, થોડુંક દૂરથી જો. આગળ મોર છે અને વીંજણો લઈને એક ભાઈ ઊભી છે. અમારે સૌથી મોટા સેલિબ્રિટી હાજર છે. હાય અંકિતા દીદી આવી ગયા છે પણ હવે આપણે આ બાજુ આવે ને પછી એને હાય હેલો કરી. ગાઈસ પિઝા આવી ગયા છે. આ કયા પિઝા છે? કેમ લાગે? પનીર પછી પનીર છે, પછી કોર્ન છે, કેપ્સિકમ. મસ્ત મજાના પિઝા આપણે આવી ગયા છે. ગાઈસ છે ને બધા એટલા ખાવામાં મશગુલ છે ને કે વાત નહીં પૂછવાની. પિઝા એટલે પિઝા હો. હાય. જોયું? ચપ્પલ બેહી ગયા છે. હાય હાય પિનલ. હાય. હે કપલ નો હોય? કપલ તો જો અમાર કપલ છે ને તો મીટિંગ માં ગયા. બિચારા શું કરે? આપણે તો બનાવી લે તમારું કપલ. આવે ભાઈ એમાં ચપ્પલ છે એમાં બાજુમાં, બરાબર? એક તો હતી, બીજી ચપ્પલ. બે થઈ. ગાઈસ અહીંયા ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. ગાર્લિક બ્રેડ. હેલો, બહુ મજામાં. ચાલો આવવાનું છે ને મૂવી જોવા? કેમ? સાચું? આ નયન છે ને મોટી સેલિબ્રિટી છે, બરાબર? એટલે એને શૂટમાં જવાનું જ હોય. કરવું પડે. આજે અહીંયા થમ્સ અપ ખાય ને મિલાનિયોમાં, ત્યાં છે ને અંકિતાબેન ને થમ્સ અપ ચડી ગઈ છે. કેટલી ચડી ગઈ છે ને એ અંકિતાબેન પોતે કહે છે. અંકિતાબેન
હવે તો બોલવા માટે શબ્દ જ નથી, એટલી ગરમી થઈ ગઈ છે. બરાબર ને? બધાને બીજું ચડી જાય પણ આમને થમ્સઅપ ચડી ગયું. બહુ થમ્સઅપ ચડી ગઈ છે, એટલે મહેરબાની કરીને થમ્સઅપ તો કોઈ પીતા જ નહીં. પીતા જ નહીં. શરબત પીજો. હા. તમે ગરમ બધી ચડી ગઈ હતી. આ છે બધા પીતા હતા, નહીં પીતા. કે બધા પીતા હતા મેં પીધી. ઘણું શરબત લાગતું હતું. આને પીધી નહોતી પણ એને ઘણું શરબત લાગતું હતું. બધા રિવ્યુ એવા આપ્યા. ગાઈસ, શુભ મંગલ મૂવીના છે સ્ટાર કાસ્ટ અહીંયા પહોંચી ગયા છે, જોઈ લ્યો તમે. અહીંયા રહી એટલા બધામાં ભરાઈ ગયા છે લિફ્ટમાં, વાત નહીં પૂછવાની. લિફ્ટ છે ને માળે માળે ઉભી રહેતી જાય, બરાબર ને? નક્કી ન હોય ક્યારેક નીચે પાછું કે નીચે વહી છે. આ લોકોને લેવા નીચે ગઈ તેને ખબર પડી ગઈ એ નીચે છે. આ ગોપાલ જીજુની બેન. આ જો એને થમ્સઅપ ચડી ગઈ છે તો અમને પીઝા ખાઈને વજન વધી. અમને એવું થયું છે પીઝા ખાઈને વજન તો વધવાનો જ છે, બરાબર ને? એનો વીટ વેસ્ટ હતું. વીટ વેસ્ટ કેવા? આવો આવો અલ્પાબેન, ઇન્ફ્લુએન્સરની દુનિયામાં તમારું સ્વાગત છે. વેલકમ. અહીંયા આ લોકોને ઓળખો છો? ક્યાં ગયા? તમે આ લોકો અહીંયા આવ્યા. ઓળખો છો તમે? નહીં? કાળુભાઈ અને ધોળીબેન. ધોળીબેન અહીંયા છે. કાળુભાઈ જેવું રૂપ એવું નામ. હા, બસ ધોળીબેન. નામ કાળુભાઈ છે પણ ગુણ કાળાનું. ગુણ તો બહુ મસ્ત. ગુણ બધાના સારા છે. કેવું છે? આમ રાખે છે. કેમ રાખે છે? ઉભા રહે, કેમ રાખે છે? વિડીયો પણ આમ હથેળીમાં રાખે છે. આમ રાખે પણ આમ ન કરે. ગાઈઝ, મોટા મોટા સેલિબ્રિટી અહીંયા ભેગા થઈ ગયા છે. ચિંતનભાઈ પોતે અહીંયા હાજર છે. અહીંયા અલ્પાબેન દુધાતને તો તમે ઓળખો જ છો. એની બાજુમાં છે દર્શનાબેન કોટડિયા. હાય દર્શનાબેન કોટડિયા. કોનું? દર્શિતાબેન કોટડિયા. આવું છે ભાઈ. આ મૂવી છે ને, હેલો, આ મૂવીમાં ફૂલ એટલે ફૂલ કોમેડી છે, પણ આ મૂવીની એટલી સચ્ચાઈ છે કે તમે ગમે એટલું જૂઠ બોલો એન્ડમાં તો તમારે સચ્ચાઈનો જ સામે આવવાની જ છે. હું કે મજામાં છો બધા? યે! જ્યારે તુષારભાઈએ કીધું કે સુરતમાં હવે તમને સોંપ્યું, આઈ મીન તમારે લોકોએ હવે મૂવી ચલાવવાની, તો મને થોડો ઠંડો રિસ્પોન્ડ લાગ્યો. સો શુડ આઈ ગેરંટી હિમ કે સુરતમાં મૂવી બહુ સુપર ચાલશે? તમારી આજુબાજુ દરેકે દરેક જેટલા વ્યક્તિઓ એ બધાને જણાવજો, બધાને કહેજો કે આ મૂવી ખરેખર જોવા જેવી છે. બહુ જ એઝ ઇટ લાઈક તમે આખા દિવસના થાકીને નાઇટ શો માં જશો તો પણ ફ્રેશ થઈને ઘરે જઈને સૂઈ જશો એવું મૂવી છે. યસ! તો પ્લીઝ આને બહુ જ પ્રમોટ કરજો અને બહુ જ બધા લોકોને કહેજો. શ્યોર. બેસ્ટ રોલ છે મલિકા, જે લાસ્ટ સુધી છુપાવી રાખે છે બધા સુધી, પણ તો પણ છતાંય ફેમિલીની સાથે જ રહે છે. એ બેસ્ટ છે જોવા જેવું.